ભાવનગર શહેરની ગંભીર સમસ્યાઓ પૈકી રસ્તા પર રખડતા ઢોરની સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી। રસ્તા પર રખડતા ઢોરને કારણે નાના મોટા અકસ્માતો તો થાય જ છે, પરંતુ ઘણા લોકો જીવના જોખમમાં પણ હોમાય છે। ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બને છે, ત્યારે ચોમાસું હવે આવનાર દિવસોમાં દસ્તક આપશે, જેને લઈ હજુ પણ મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે। મારું નામ ડોક્ટર હિતેશ ચવાણી, વેટરનરી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, સાથે સાથે એમને નિભાવવાની પણ કામગીરી કરવામાં આવે છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 4 ઢોર ડબ્બા આવેલા છે, જેમાં હાલમાં અત્યારે 2150 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવે છે। આ પશુઓના નિભાવ માટે એમને રોજિંદુ લીલું તથા સૂકું ઘાસ પૂર્યાપ્ત પ્રમાણમાં આપવામાં આવે છે। સાથે સાથે 24 કલાક પીવાના પાણીની સગવડતા છે। સાથે સાથે 24 કલાક વેટરનરી સર્વિસ, પશુઓ બીમાર હોય તો એમની સારવાર પણ કરવામાં આવે છે। તેમનું ડિવોર્મિંગ એ પણ બી સાથે સાથે કરવામાં આવે છે। ઢોર ડબ્બાની સાફ સફાઈ પણ રોજિંદા લેવલે કરવામાં આવી રહી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે પશુ પકડવાની એક ટીમ છે, જે ભાવનગર મહાનગરપાલિકાના જ માણસો દ્વારા એ કામગીરી કરવામાં આવે છે। રોજિંદા અંદાજે 8 થી 10 જેટલા પશુઓ પકડવામાં આવે છે અને એમને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવે છે। અત્યારે અંદાજિત આપણે 4 ઢોર ડબ્બા છે, જેમાં અંદાજિત 2150 જેટલા પશુઓ છે। આ પશુઓનો મહિને અંદાજિત 60 લાખ જેટલો આપણે એક્સપેન્સ થતો હોય છે। એક એજન્સી દ્વારા કામ નહોતું કરવામાં આવતું ને ત્યારબાદ એ એજન્સીની કોઈ કાર્યવાહી કરવામાં આવી? એક એજન્સીને આથી 10 મહિના પહેલા કામગીરી સોંપવામાં આવેલી હતી, પરંતુ એ એજન્સી કામગીરી શરૂ કરેલ ન હોય તેમની ઉપર બ્લેકલિસ્ટ કરવા માટેની કાર્યવાહી છે અત્યારે આગળ ધપાવવામાં આવી છે। સાથે સાથે પશુ પકડવા માટે નવેસરથી પણ ટેન્ડર કરી દેવામાં આવેલું છે અને એ ટેન્ડર માટેની પણ કાર્યવાહી આગળ ચાલુ છે। ટૂંક સમયમાં એ એજન્સીને પણ વર્ક ઓર્ડર આપીને કામગીરી ચાલુ કરવામાં આવે, શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય એ માટે આગળ કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, શું કહેશો? મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। ભાવનગરમાં જોવો છો ઘણા સમયથી આની આ સમસ્યા છે ઢોરની। અગાઉ પણ 8 મહિના પહેલાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર કરી દેવામાં આવ્યું છે। 8 મહિના થયા એ એજન્સીએ એક પણ ઢોર પકડેલ નહીં અને કોર્પોરેશનના અધિકારીઓ પણ ઢોર પકડતા હતા। જો આવી એજન્સી હોય 8 મહિના સુધી જો એ એજન્સી ટેન્ડર ભર્યા પછી કામ ન કરતી હોય તો એવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। એવી એજન્સીને ક્યારેય પણ કામ દેવું ન જોઈએ, પણ એમના કોઈના લાગતા ઓળખતા હોય એટલે 8 મહિના સુધી વાટ જોઈ, પણ ખરેખર આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। લોકો ઢોરના ત્રાસ, રોડના ત્રાસ, એટલા બધા જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે, તો વહેલી તકે કોઈ પણ એજન્સીને કામ આપી અને વહેલી તકે ઢોર પકડવા જોઈએ। કારણ કે ચોમાસું આવ્યું, હવે ચોમાસાને 15-20 દિવસની વાર છે। ટૂંક સમયની માલિપા એજન્સીને આપી અને કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવું જોઈએ, નકર ભાવનગરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એ કામગીરીમાં તો નિષ્ફળ ગયા છે, કારણ કે અગાઉ એવા કયેક જે ઢોરને કારણે મૃત્યુ પામ્યા છે, કયેકના ભોગ લેવા, કયેકને એક્સિડન્ટો થયા છે, પણ એની ઉપર મહાનગરપાલિકાએ કોઈ ગંભીરતા લેવામાં નથી આવતી। જો ગંભીરતા લેવામાં આવી હોય તો આવી કડક સાથે કામ લઈ અને એવી એજન્સીને કામ દેવું જોઈએ કે વહેલી તકે ભાવનગરની અંદર રખડતા ઢોરને પકડી અને ડબ્બે પૂરવા જોઈએ અને એનો નિભાવ ખર્ચ પણ કોર્પોરેશન કરતી હોય છે, ઢોર પણ સલામત રહી શકે। કારણ કે રખડતા ઢોર લોકોના ભોગ લેતા હોય છે, લોકો અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે, તો વહેલી તકે કોઈ પણ સારી એજન્સીને કામ આપી અને ભાવનગરના લોકોને શાંતિ થાય એવું પણ કામ કરવું જોઈએ મહાનગરપાલિકાએ। તો આ તરફ વાત કરીએ હવે વલસાડની। વલસાડ